વર્ષ 2008માં સુરત શહેરની અંદર સર્કસનો અનેરો ક્રેઝ સુરતીઓમાં જોવા મળ્યો. એ સર્કસમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ દ્વારા અભિનય કરવામાં આવતો હતો. ત્યાર પછી પ્રાણીઓ ઉપર સરકાર દ્વારા રોક લગાવવામાં આવી હતી. ત્યારથી ભારત દેશમાં સર્કસનો ક્રેઝ લોકોની વચ્ચે ઓછો થયો તેમજ સર્કસની પ્રથા લુપ્ત થવા લાગી હતી. સર્કસની પ્રથા ચાલુ રહે તેવો પ્રયાસ સુરત શહેરની આર્ટ ઇન્ડિયા ગ્રુપના ધીરેનભાઈ અને મહેન્દ્રભાઈ સાથે ફિનિક્સ સર્કસના મધુભાઈ બલર દ્વારા ફરી આ પ્રથા શરૂ કરાઈ છે. ફિનિક્સ સર્કસના સંસ્થાપક મધુભાઈ બલરે જણાવ્યું કે તેઓ 40 વર્ષોથી જાદુગર સર્કસ મેળા જેવા મનોરંજનથી જોડાયેલા છે. ભારત દેશમાં આશરે સર્કસના 15,000 જેટલા કલાકારોને ફરી એકવાર લોકોની વચ્ચે આવવાનો મોકો મળે તે હેતુથી સર્કસ પાછું લોકોની વચ્ચે લાવવાનું શરૂ કર્યું છે. આર્ટ ઇન્ડિયા ગ્રુપના ધીરેનભાઈએ જણાવ્યું કે ફિનિક્સ સર્કસનું આયોજન સુરત શહેરમાં 20 વર્ષ પછી આ ભવ્ય જર્મન ડોમની સાથે કરવામાં આવ્યું છે, જેની અંદર કુલ 45 કલાકારો સુરતીઓનું મનોરંજન કરશે. આ કલાકારો ગુજરાત, ઉત્તરાંચલ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મુંબઈ, દિલ્હી, કેરળ, બેંગાલ, મણિપુર તેમજ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઉથોપિયાથી આવ્યા છે, જેમાં 17 મહિલા અને 28 જેટલા પુરુષ આર્ટિસ્ટોનો સમાવેશ થાય છે. તમામ આર્ટિસ્ટો દ્વારા બેકરોપ્ટિક્સ, જંગલિંગ, એરિયલ એક્ટ, સર્કસ રિંગ, રિંગ માસ્ટર, બબલ આર્ટ, ચેર બેલેન્સ, રોલર સ્કેટિંગ અને ખાસ કરીને આકર્ષણ આ કેન્દ્ર બનશે. ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ જે ઉથોપિયન યોગા કરે છે, જે ચોંકાવનારા અને અદ્ભુત છે. આર્ટ ઇન્ડિયા ગ્રુપના મહેશભાઈ શાહે જણાવ્યું કે ખાસ કરીને અમદાવાદથી કારીગરો બોલાવીને આ ફિનિક્સ સર્કસ જર્મન ડોમ ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે. આ એક એવું ડોમ છે જેની આગ, વરસાદ, ઠંડી કે ગરમીની કોઈ અસર થતી નથી, જેથી કલાકારો દર્શકોને કોઈ હાલાકીનો સામનો નહીં કરવો પડે. સાથે તમામ પ્રકારની ફાયર સેફ્ટીનું પણ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ડોમ 200 બાય 113 સ્ક્વેર ફીટના વિસ્તારમાં બાંધવામાં આવ્યું છે. આ ફિનિક્સ સર્કસ જર્મન ડોમ ભારત દેશનો સૌથી મોટો સર્કસ સાબિત થશે, જેમાં 1500 સોફા અને ચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મુન્ના મલબારી, નમો ગુજરાત. છેલ્લા 25 વર્ષથી સુરતની મનોરંજન દુનિયામાં અમે મનોરંજન પીરસીએ છીએ. હું અને મહેન્દ્રભાઈ સ્ટેજની દુનિયામાં છે. આ સર્કસના સ્થાપક શ્રી મધુભાઈ બલર છેલ્લા 40 વર્ષથી સર્કસ, મેળો અને જાદુગરની દુનિયામાં જાણીતા છે. એ રીતે રાજુભાઈ છે તે આ સર્કસના સ્થાપક છે. મારી બાજુમાં બેઠા છે કમલેશભાઈ કેળા, જેઓ બજરંગદળ પ્રમુખ છે. અમારી સાથે તેઓ ઘણા વર્ષોથી કાર્યરત છે. આપણે હજુ સુધી અહીંયા સર્કસ 20-25 દિવસનું પ્લાનિંગ છે. સુરતની જનતાનો ખૂબ અનહદ પ્યાર મળી રહ્યો છે. આપણે સુરતની જનતાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સોફા સિટિંગથી લઈને ચેર સારી ક્વોલિટીની લઈને જર્મન ડોમમાં કે જ્યાં ઠંડી ગરમીની અસર નહીવત ચાલે છે. લોકોને ગરમી લાગે તો આપણે કુલરની વ્યવસ્થા પણ અંદર રાખી છે, જેથી કરીને બપોરના શો હોય તો એમાં લોકોને ગરમી ના લાગે, આરામથી બેસી શકે. આપણા આખા દેશભરના જુદા જુદા કલાકારો લાવ્યા છે. ઉપરાંત વિદેશી કલાકારોમાં ઇથોપિયન કલાકાર બી આપણી પાસે છે. અમે સતત નોનસ્ટોપ 2 કલાકનું પરફોર્મન્સ અહીંયા બતાવીએ છીએ. લોકોને આંખનો પલકારો મારવાનો પણ સમય મળતો નથી. સાહેબ, બચ્ચાઓ માટે જોકર છે, 2-3 એક્ટ એવા છે જે જોકરો છોકરાઓને તેમજ મોટાઓને પેટ પકડીને હસાવી દે છે, લોટપોટ કરી નાખે છે. કારણ કે જોકરો અત્યાર સુધી બાળકોએ ટીવીમાં જોયા છે, કાંઈ લાઈવ પરફોર્મન્સ જોવા મળતું નથી. ઇવન આપણે જે અહીંયા પરફોર્મ કરાવીએ છીએ એ બી આપણે ટીવીમાં જ જોયા છે. લાઈવ પરફોર્મન્સ સુરતમાં આવા સુધી ક્યારેય કોઈ આવ્યું નથી, જે આપણે અહીંયા લાઈવ કરી આવીએ છીએ. કોના માટે? સુરતીઓ માટે એક મેસેજ એવો ને સાહેબ, કે ઘણા પિક્ચરો જોયા, બધું જોયું, તમે સાથે પરિવારના તમામ સભ્યો સાથે બેસીને જોઈ શકો એવા પિક્ચરો બહુ ઓછા આવે છે. તો આ એક એવી વસ્તુ છે કે તમે તમારા 2 વર્ષના બાળકથી લઈને 82 વર્ષના કે 92 વર્ષના વડીલને સાથે લઈ અને બેસીને એક સાથે નિર્દોષ આનંદ લઈ શકો એવી વસ્તુ છે. તમારા બાળકોમાં એક તમારે જો કોન્ફિડન્સ પેદા કરવો હોય કે હા આ વસ્તુ હું કરી શકીશ, તો તમારે એને છોકરાઓને સર્કસ બતાવવું જોઈએ. આવનારી એક્ઝામના પીરિયડમાંથી બી છોકરાઓમાં કોન્ફિડન્સ આવે, માણસ સ્ટ્રેસ ફ્રી થાય, છોકરાઓ સ્ટ્રેસ ફ્રી થાય. તો 1-2 કલાક અઢળક મનોરંજનનું સાધન અમે લઈને આવ્યા છે. તો તમામને એવી વિનંતી, તમામને હું એવું કહું છું કે તમારે એક વખત આ સર્કસની મુલાકાત લેવી જ જોઈએ.